રામ રામ વડીલોને. આજના આ વિડીયોમાં ચણાની ખેતી પદ્ધતિ વિશે વાત કરીશું, જેમાં ચણાની ખેતી માટે યોગ્ય જમીન, વાવેતર સમય, બિયારણ દર, પાયામાં કયા ખાતર આપવા, વાવણી માટે કયું બિયારણ પસંદ કરવું, આ બધી જ માહિતી તમને આજના આ વિડીયોમાં મળી રહી છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હું રાજદીપ સોલંકી વિડીયો જોઈ રહેલા બધા જ વડીલોનું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડીને દબાવવાનું ન ભૂલાય, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ કેવા પ્રકારની જમીનમાં ચણાનું વાવેતર કરી શકાય. તો સારી ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ સારા થાય છે. જ્યારે ગોરાળુ અને રેતાળ જમીનમાં પણ ચણા વાવી શકાય, પરંતુ જોઈએ એવું ઉત્પાદન મેળવી શકાતું નથી. માટે કાળી અને મધ્યમ કાળી જમીનમાં ચણાનું વાવેતર કરવું જોઈએ. હવે જાણીએ ચણાના વાવેતર માટે યોગ્ય સમયગાળો. તો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે ચણાનું વાવેતર કરવું એ વધારે સારું રહે છે. પરંતુ આ વર્ષે હજુ તાપમાન વધારે પડે છે, જેથી વાવેતર થોડું મોડું થઈ શકે. એટલે જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે જ ચણાનું વાવેતર કરવું. ચણાના વાવેતર અંતર વિશે જોઈએ તો બે હાર વચ્ચે 15 થી 18 ઇંચ જેટલું અંતર રાખવું અને બે છોડ વચ્ચે 2 થી 3 ઇંચ જેટલું અંતર રાખવું. ચણાના વાવેતર માટે બિયારણ દરની વાત કરીએ તો 1 વીઘાએ 10 કિલોગ્રામ ચણાનું વાવેતર કરવું જોઈએ. હવે જાણીએ ચણાનું વાવેતર કરવા માટે પાયામાં કયા ખાતરો આપવા એ એક મહત્વનો મુદ્દો બની રહે છે. જે ખેડૂતો મગફળી કાઢી લીધા પછી જો એ ખેતરમાં ચણાનું વાવેતર કરવા માંગતા હોય તો ખાસ કરીને ફોસ્ફરસની ઉણપ વધારે બતાવે છે. એટલા માટે ફોસ્ફરસયુક્ત ખાતરો વધારે વાપરવાનો આગ્રહ રાખવો. ચણાના પાકને જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર આ તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે કયા ખાતરો આપવા જોઈએ તેના માટેના બે વિકલ્પો જોઈએ. જેમાં પહેલું છે ડીએપી એટલે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, જેનું પ્રમાણ 1 વીઘાએ 15 કિલોગ્રામ જેટલું રાખવું અને ડીએપીની સાથે ફાડા સલ્ફર 1 વીઘાએ 2 કિલોગ્રામ અથવા ફર્ટિસ સલ્ફર 1 વીઘાએ 1 કિલોગ્રામ. આમ આ બે ખાતરો પાયામાં આપવા. અથવા તો બીજો વિકલ્પ છે એનપીકે 12-32-16 ખાતર, કે જેનું પ્રમાણ 1 વીઘાએ 15 થી 20 કિલોગ્રામ જેટલું રાખવું અને તેની સાથે ફાડા સલ્ફર 1 વીઘાએ 2 કિલોગ્રામ અથવા ફર્ટિસ સલ્ફર 1 વીઘાએ 1 કિલોગ્રામ. આમ આ બે ખાતરો પાયામાં આપવા. આ બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને ચણાનું વાવેતર કરતી વખતે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. હવે મુખ્ય વાત ઉપર આવીએ તો તે છે ચણાના વાવેતર માટે કયું બિયારણ પસંદ કરવું જોઈએ. તો તેના માટે 3 વિડીયો અગાઉ મેં આ ચેનલમાં મૂકેલા છે, જેમાં તમને ચણાના બિયારણ વિશેની બધી જ માહિતી આપેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ત્યાં જઈ અને તમે આ વિડીયો જોઈ શકો છો. અને બીજી એક મહત્વની વાત કે ચણાના બિયારણને પટ આપીને જ વાવેતર કરવું, એટલે કે બીજ માવજત આપીને જ વાવેતર કરવું, જેનાથી જંતુઓ તેમજ શરૂઆતમાં આવતા ફૂગજન્ય રોગો તેમજ સુકારાથી બીજ તથા છોડને રક્ષણ મળી રહે. તો આ માટે ચણાના બિયારણને કઈ દવાઓનો પટ આપવો જોઈએ એનો વિડીયો થોડા જ સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.